ચોમાસાની ઋતુમાં કયું શાક ખાવું અને કયું ના ખાવું તેની ચિંતા સતાવે છે. અને વળી જંક ફૂડના જમાનામાં રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે ચોમાસાની ઋતુમાં તો શાકનો રાજા કંકોડા એ સૌથી શક્તિશાળી શાક કહેવાય છે, કારણ કે અનેક બીમારીઓ સામે લડવાની આ કંકોડામાં તાકાત છે. તો ચાલો બનાવીએ કંકોડાનું શાક. અહીંયા મેં 400 ગ્રામ કંકોડા લીધા છે. ધોઈ અને કોરા કરી લીધા છે. હજી તો કંકોડાની સિઝન આવી જ છે, એટલે મને થોડા નાના નાના કંકોડા મળ્યા છે, બહુ મોટા નથી મળ્યા. ચાલો એને કટ કરી લઈએ. હવે કંકોડામાં જો આવા કડક બી હોય તો વચ્ચેથી આપણે એને કાઢી લેવાના, અને જે કંકોડા કૂણા હશે એમાંથી બી કાઢવાની જરૂર નથી. તો અહીંયા હું બી કાઢી લઉં છું, કારણ કે આ બી છે એ કૂક નથી થતા, કડક રહે છે, અને જો ચાવવાની તકલીફ હોય તો મુશ્કેલી થાય. તો અહીંયા મેં બી કાઢી લીધા છે, અને હવે હું એને કટ કરીશ. તો જુઓ, આવી રીતે એની પાતળી પાતળી ચીરીઓ કરી લેવાની. આવું કટિંગ પાતળું પાતળું કરશો એટલે આ શાકને કૂક થતાં જરાય વાર નહીં લાગે. જો તમે મોટું મોટું કટ કરશો તો એને કૂક થવામાં પણ વાર લાગશે. અને આ શાક આપણે બિલકુલ પાણી વગર બનાવવાના છીએ, જે તમે સવારે બનાવીને સાંજે પણ ખાઈ શકો, બીજે દિવસે સવારે પણ ખાઈ શકાય, ટિફિન બોક્સમાં પણ આપી શકાય, કારણ કે આપણે આમાં પાણી એડ કરવાના નથી, કોરું શાક જ બનાવવાના છીએ. તો હવે બીજું એક કંકોડું મેં લીધું. જુઓ, આ એકદમ કૂણું છે, આમાંથી મારે બી કાઢવાની જરૂર છે નહીં. બસ, તો આ રીતે જ બધા જ કંકોડા આપણે કટ કરી લઈશું. કંકોડા આપણા રેડી છે. હવે એક નોનસ્ટિક પેનમાં હું તેલ મૂકી દઉં છું. 3 ટેબલસ્પૂન તેલ લીધું છે, અને શાક ચડી જશે એટલે હું આપને બતાવીશ કે શાકમાં બિલકુલ તેલ દેખાશે નહીં, કારણ કે આ પરફેક્ટ માપ છે. લસણની કળીને મેં કટ કરી લીધી હતી, એને પણ સાંતળું છું. મેથી દાણા, અજમો એડ કર્યા, હિંગ એડ કરી અને સરસ બધું આપણે સાંતળી લઈશું, અને એની ફ્લેવર પણ સરસ આવશે અને તેલમાં એ કૂક થશે. હવે આપણા કટ કરેલા કંકોડા આમાં આપણે એડ કરી દઈશું. હવે એમાં મીઠું એડ કરીશું આપણી જરૂરિયાત મુજબ. અને ખાસ આની ખાસિયત એ છે કે આ શાકમાં હળદર બિલકુલ ઓછી નાખવાની. જો હળદર વધુ નાખશો તો શાક કૂક થયા પછી એ એકદમ ડાર્ક કલર થઈ જશે, ગ્રીન કલર રહેશે નહીં. તો હળદર મેં જુઓ એકદમ પિંચ જ નાખી છે, અને શાકનો કલર ખૂબ જ સરસ આવશે. આ જે કંકોડાનું તમને ગ્રીનરી દેખાય છે એ એવી જ દેખાશે. આપણે એને સરસ રીતે સ્ટર કરી લઈશું. ગેસની ફ્લેમ સ્લો કરી દેજો. અને બાકીના બધા મસાલા આપણે પછી એડ કરવાના છે. હવે એની ઉપર હું આ લીડ ઢાંકણ ઢાંકી અને એની ઉપર આ હું પાણી મૂકું છું, જેને ઓજ કહેવાય. આવી રીતે આપણે ઓજ મૂકીએ તો એ પાણી પણ ઉપર ગરમ થાય ને અંદર શાક કૂક થાય. શાકમાં અંદર પાણી નાખવાની જરૂર નથી પડતી. 3 થી 4 મિનિટ પછી મેં શાકને ખોલી અને હલાવી જોયું. શાક હજી કૂક તો નથી જ થયું,
ફરીથી આપણે એને ઢાંકી દઈશું. તો આપણે આ શાકને કૂક કરીએ તો વચ્ચે 2 થી 3 વાર ઢાંકણ ખોલી અને સ્ટર કરી લેવું. ફરીથી ચેક કરી લઈએ આપણે. શાકનો કલર આપ જોઈ શકો છો, કેટલો સુંદર દેખાય છે. આમાં જો ગેસ ફાસ્ટ રહી જશે તો આપણું શાક બળી જશે, કારણ કે આપણે આ શાકને પાણી વગર એકદમ કોરું શાક બનાવવાનું છે. અને થોડું પાણી ફરીથી ઉપર નાખીએ, કારણ કે પાણી બળી ગયું છે. ચાલો ફરીથી ચેક કરી લઈએ કે આપણું શાક ખરેખર કૂક થયું છે કે નહીં. તો આપણે કંકોડાની એક કટિંગને લઈને ચેક કરીએ. જુઓ, ચમચીથી ઇઝીલી તૂટી જાય છે, એટલે આપણું શાક સરસ બફાઈને કૂક થઈ ગયું છે. હવે લાલ મરચાં પાવડર, ધાણા જીરું અને ગરમ મસાલો એડ કરી દઈશું. અને હવે મિક્સ પણ કરી લઈશું એને. અને હજી આમાં આપણે 2 મસાલા એડ કરવાના બાકી છે, એ છેલ્લે કરીશું. શાકને જોતાં જ આપણને ખાવાની ઉતાવળ થઈ જતી હોય એવું નથી લાગતું? 2 મિનિટ માટે ઢાંકી દીધું છે, એટલે મસાલા પણ બધા સરસ શેકાઈ જશે અને સરસ ફ્લેવર આવશે. જુઓ, આપણા શાકમાં તેલ દેખાય છે ક્યાંય તમને? તો ટિફિન બોક્સમાં ડેફિનેટલી તમે આપી શકો છો. અને બિલકુલ શાક આપણું કોરું છે, એકદમ કોરું શાક, મસાલેદાર શાક તૈયાર છે. હવે આમચૂર પાવડર અને ખાંડ નાખી દઈશું. ખાંડ છેલ્લે જ નાખવી. જો ખાંડ તમે પહેલાં નાખશો તો શાક એકદમ કડક થઈ જશે, એટલે આ બંને વસ્તુ છેલ્લે જ નાખવી. અને આમચૂર પાવડર અને ખાંડ છે એ શાકના ટેસ્ટમાં એકદમ વધારો કરી દેશે. લીલા ધાણા એડ કરી દઈશું ફાઇનલી. અને ફરીથી એક સ્ટર આપી દઈશું. તો રેડી છે આપણું શાક. ચાલો સર્વ પણ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આપ પણ આવી રીતે કંકોડાનું શાક જરૂર બનાવજો. અને મારું શાક આપને કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આપને મારી નવી આ રેસિપીસ ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, મારા વિડીયોને લાઈક આપીને શેર કરશો. થેન્ક યુ.